નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં હું સંજય ચાવડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં ઇંગ્લિશ વિષયની અંદર ચેપ્ટર નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ લેસનમાં આપણે 3 ભાગો ભણવાના છે, જેમાં તાજનગર રેલવે સ્ટેશન એટલે ટ્રેક ટુ તાજનગર અને સીતાપુર લાઇટ્સ, આ 2 વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે એનો ત્રીજો ભાગ એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વિશે અભ્યાસ કરીશું. આ એક એવી લાઇબ્રેરી છે કેરેલાની અંદર આવેલી કે જે સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરે છે અને એની અંદર થતા જુદા જુદા કાર્યોને લીધે આજે એ ચર્ચામાં છે. તો આપણે એના વિશે પરિચય મેળવીએ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડનું જાહેર ગ્રંથાલય ઇન કેરેલા. કેરેલાની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન up and running since September 2013. એટલે કે કેરેલાની અંદર આવેલું પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક ગ્રંથાલય એ 2013થી ચાલુ છે. સિન્સ જે ચોક્કસ સમયગાળો દર્શાવે છે, એટલે કે 2013થી એ ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન એટલે સરસ, મોડર્ન એટલે આધુનિક લાઇબ્રેરી. આ સરસ અને આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર, અને આ કેન્દ્ર, સેન્ટર એટલે કે કેન્દ્ર, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ જ્ઞાન, વિઝડમ વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક કાર્યક્રમ, રિસર્ચ એટલે કે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે માર્ગદર્શન, સંદર્ભ જેને આપણે કહીએ સંદર્ભ ગ્રંથ. સંદર્ભ ગ્રંથ કોને કહેવાય? માની લો કે કોઈ પ્રશ્ન આપણે જોઈતો હોય, પ્રશ્નની આપણે સમસ્યાનો ઉકેલ મેળવવો છે ને તમે કેમ પાઠ્યપુસ્તક, નવનીત કે અપેક્ષિતની સહાય લો, તો એ અપેક્ષિત, નવનીત અને પાઠ્યપુસ્તક છે એ સંદર્ભ ગ્રંથ કહેવાય. તો આવા સંદર્ભ ગ્રંથ. તો આ જે કેરેલાનું લાઇબ્રેરી છે એ માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સંશોધન અને હમણાં મેં કીધું એમ સંદર્ભ ગ્રંથ માટેનું એ સેન્ટર એટલે કે કેન્દ્ર છે. બટ સંયોજક છે, બટ એટલે પરંતુ. ઇટ હેઝ રિસેન્ટલી એટલે હાલમાં, હેઝ બીન ઇન ધ ન્યૂઝ એટલે અહીં ચર્ચામાં, સમાચારોમાં, ફોર ડિફરન્ટ એટલે જુદા જુદા, રીઝન એટલે કારણો. પરંતુ આજે તે એના જુદા જુદા કારણોને લીધે ચર્ચામાં કે સમાચારમાં છે. A third of its 1000 member, 1000 એટલે કે 1000 અને મેમ્બર એટલે સભ્ય, આર વુમેન એટલે કે એના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો છે એ સ્ત્રીઓ છે. ત્રીજા ભાગના એટલે કે 1000ના 3 ભાગ કરો તો 300 350 ની આજુબાજુ તો એના માત્ર સ્ત્રી સભ્યો જ છે. યાદ રાખજો સેન્ટેન્સ, કેટલા સભ્યો? અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન. ધીઝ વુમેન, આ સ્ત્રીઓને, સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ, આ સ્ત્રીઓને સહાય માટે આપવામાં આવેલી જગ્યામાં, ધ લાઇબ્રેરી લોન્ચેડ અ વુમન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. એટલે કે લાઇબ્રેરીની અંદર, ગ્રંથાલયની અંદર આ સ્ત્રીઓને સહાયતા માટે આપવામાં આવેલી જગ્યામાં તેઓએ 2014ની અંદર, ફેબ્રુઆરી 2014માં
વુમન્સ યુનિટ એટલે કે સ્ત્રીઓ માટે એક અલગ જ વિભાગની શરૂઆત કરી હતી. યાદ રાખજો, આ અલગ વિભાગ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો કે ફેબ્રુઆરી 2014માં. ધ યુનિટ આ વિભાગ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન. આ યુનિટના સભ્યો ભેગા મળીને, ટુગેધર એટલે ગેટ ટુગેધર એટલે ગોટ ટુગેધર એટલે ભેગા થવું, ડિસ્કસ એટલે ચર્ચા કરવી, મેથડ એટલે કે પદ્ધતિ, અને એમ્પાવરિંગ વુમેન એટલે સ્ત્રી, અને એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ કરવું. તો આ યુનિટના સભ્યો ભેગા મળીને સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરે છે. એટલે કે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિની ચર્ચા કરે છે. ડિસ્કસ એટલે ચર્ચા, મેથડ એટલે પદ્ધતિ. તો લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ. લાઇબ્રેરીની અંદર તેના હોલમાં ફિલ્મ સ્ક્રીનિંગ ફિલ્મોનું પ્રદર્શન, ફિલ્મ સ્ક્રીનિંગ એટલે ફિલ્મોનું પ્રદર્શન, વર્કશોપ એટલે કાર્યશાળા, ઇન હોમ ઇકોનોમિક્સ ઘરનું અર્થશાસ્ત્ર, હોમ એટલે ઘર, ગૃહ, અને ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, ઓર ગાર્ડનિંગ એટલે કે બાગાયતી. તો અહીંયા આજે કયા કયા કાર્યો ચાલે છે વિદ્યાર્થી મિત્રો એના વિશેની વાત છે. તો અહીં ફિલ્મ સ્ક્રીનિંગ, ગૃહ, અર્થશાસ્ત્ર અને ગાર્ડનિંગ એટલે કે બાગાયતીને લગતી કાર્યશાળાઓ, ચાઇલ્ડ કેર બાળકોની સંભાળ, ઓર ધ આર્ટ્સ અને કળાઓ, એન્ડ ફોર વુમેન આ સાથે એન્ડ ફોર એટલે માટે, વુમેન ટુ ગેટ હેલ્પ અને સ્ત્રીઓની મદદ પણ કરે છે, ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડાઓ. એટલે કે છે આ લાઇબ્રેરીની અંદર આ લાઇબ્રેરી છે એ મદદ પણ કરે છે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે કે સ્ત્રીઓના પારિવારિક ઝઘડાઓમાં ના નિકાલમાં, લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય તકરારો, સ્ત્રીઓને કોઈ કાયદાકીય તકરાર હોય, એન્ડ પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, અને પ્રોબ્લેમ એટલે સમસ્યા, અને વ્યવસાયિક સમસ્યાઓનું નિરાકરણ પણ કરે છે. તો અહીં જે લાઇબ્રેરીનો હોલ છે એની અંદર ફિલ્મ સ્ક્રીનિંગ, ગૃહ કાર્ય અને બાગાયતને લગતા વર્કશોપ, બાળકની સંભાળ અને કળાઓને લગતા કાર્યો થાય છે. સાથે સાથે સ્ત્રીઓની ફેમિલીના ઝઘડા, મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે કે પારિવારિક ઝઘડાઓ છે, લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય તકરારો, અને વ્યવસાયિક સમસ્યાઓના નિકાલ માટે મદદ પણ કરે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ એટલે કે આ લાઇબ્રેરીના સેક્રેટરીએ પોઇન્ટેડ એટલે એક નિર્દેશ કર્યો, ધેટ થ્રુ રીડિંગ વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. થ્રુ એટલે દ્વારા, સ્ત્રીઓને રીડિંગ એટલે વાંચન, સ્ત્રીઓને વાંચન દ્વારા કે છે એમની જે શક્તિ છે એનો ખ્યાલ આવે છે. રિયલાઇઝ એટલે ભાન થવું, ખ્યાલ આવવો. એન્ડ ફોર્જ અ યુનિટી અને ફોર્જ અ યુનિટી એટલે સંગઠન, તેઓ સંગઠન પણ સાધી શકે છે. ઇટ વોઝ નોટેડ ધેટ એમને એ પણ ધ્યાનમાં આવ્યું, નોટિસ એટલે ધ્યાનમાં આવવું, એ પણ ધ્યાનમાં આવ્યું, ધ લેન્ડિંગ એટલે આપેલા થાય, લાઇબ્રેરીઝ ઓર અર્લિયર ટાઈમ વેર ડિસઅપિયરિંગ છે કે પહેલાંના સમયની જે ગ્રંથાલયો છે, લાઇબ્રેરીઓ છે, અર્લિયર
ટાઈમ વેર ડિસઅપિયરિંગ, ધીમે ધીમે અદૃશ્ય થતી જાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ, અને હાલના રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તારોના રીડિંગ રૂમ વાંચવાના ઓરડાઓ વેર ટુ ઓફન, ઓફન એટલે મોટે ભાગે ફૂલ ઓફ ઓનલી મેલ રીડર, એટલે કે પહેલાંના સમયના જે ગ્રંથાલયો છે ધીમે ધીમે લુપ્ત થતા જાય છે, બંધ થતા જાય છે, અને હાલમાં જે ગામડાની અંદર ગ્રંથાલયો જોવા મળે છે તો એના વાંચવાના જે ઓરડાઓ છે વાંચનાલયોના એ મોટે ભાગે કે છે મેલ રીડર એટલે કે પુરુષ વાચકોથી જ ભરેલા હોય છે. ધ યુનિટ ડિસ્કસ ધેટ, આ વિભાગે ડિસ્કસ એટલે ચર્ચા કરી, ડિસ્કસ ધેટ ધ વન વેલ રીડ વુમન ઓફ કેરેલા, કે જો સારી વાચક સ્ત્રીઓ કેરેલાની કન્ટિન્યુ ટુ સ્પેન્ડર, સ્પેન્ડર એટલે બરબાદ કરવું અથવા તો વ્યય કરવું, ધેર ઓવર ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. એમણે આ યુનિટીએ એક ચર્ચા કરી, ડિસ્કસ ચર્ચા કરી કે જો સારી વાચક સ્ત્રીઓ કેરેલાની જે સારી વાચક સ્ત્રીઓ છે એ કે છે પોતાનો જે સમય છે એ ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, જો ટેલિવિઝનની સામે વ્યય કરશે બેસીને, એટલે કે ટેલિવિઝન જોવામાં જ જે પોતાનો સમય છે એનો દુર્વ્યય કરશે, ઇટ વુડ ઇન્કેરેજ, જે પ્રોત્સાહિત કરશે, ઇન્કેરેજ એટલે પ્રોત્સાહિત કરવું, અ ક્લાઇમેટ ઇન વિચ વુમન, એવા સમયને કે ઇન વિચ વુમેન કે જેમાં સ્ત્રીઓ અફેર્ડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે જે એક એવા વાતાવરણ, ક્લાઇમેટ એટલે વાતાવરણ, કે જો સ્ત્રીઓ આ રીતે ટેલિવિઝનની સામે એકધારી બેસી રહેશે તો કે છે એવા વાતાવરણને પ્રોત્સાહિત કરશે કે ઇન વિચ કે જેમાં વુમેન એટલે કે સ્ત્રીઓ આર અફેર્ડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે સ્ત્રીઓ અંધારું થયા પછી બહાર નીકળવામાં ડરશે અને ડર લાગશે, આવું વાતાવરણ ઊભું થઈ જશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન, તેથી આ વિભાગે એક પ્લાન એટલે કે યોજના બનાવી, ફોર્મ્યુલેટેડ બનાવવું, ફોર્મ્યુલેટેડ એટલે બનાવવું, બનાવી ઈડી પ્રત્યય છે, ભૂતકાળ સૂચવે છે. પ્લાન્સ ઓન ઓપનિંગ, ઓપનિંગ એટલે શરૂ કરવાનું, સેપરેટ અલગ, રીડિંગ રૂમ્સ ઓફ વુમેન, તેથી આ વિભાગે એક યોજના બનાવી કે જેમાં સ્ત્રીઓ માટે અલગ જ વાંચવાના ઓરડા કે અલગ વાંચન ઓરડાનું નિર્માણ કરવું, કે અલગ ખોલવા, અલગ વાંચના માટેના ઓરડાઓ ખોલવા, કે વાંચન માટેના અલગ કક્ષો છે એ બનાવવા, એવું એમણે નક્કી કર્યું. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આ જિલ્લાનું એક ગ્રંથાલય, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડ જિલ્લાનું આ ગ્રંથાલય સ્ટેન્ડ ઓલ અઝ બિગન ટુ ઇન્કેરેજ વુમન્સ, જે બધી રીતે સ્ત્રીઓને પ્રોત્સાહિત કરે છે, ઇમ્પ્રુવમેન્ટ થ્રુ, ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ કરે છે, થ્રુ ક્લાસ, ક્લાસ એટલે વર્ગ, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ, અને વાંચવાના ઓરડા એટલે કે આ જે વાંચવાનું કક્ષો છે એના દ્વારા, એટલે કે ક્લાસ, ક્લબ, વર્કશોપ અને રીડિંગ રૂમ દ્વારા એ સ્ત્રીઓ સશક્તિકરણનું કાર્ય કરે છે. એન્ડ ધેન, અને બીજું કે ધેર આર ધ બુક્સ, અહીં એવી બુક એવા પુસ્તકો પણ છે, વિચ વિલ પ્રોવાઈડ કે જે પૂરું પાડે છે, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ધ વુમેન્સ આ સ્ત્રીઓને, ધ સ્ટ્રેન્થ એ શક્તિ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, they need to make
ગુડ યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટી એટલે કે અહીં એવા પુસ્તકો પણ છે જે સ્ત્રીઓને પોતાની શક્તિ અનુસાર સારી તક મેળવવાની અથવા તો પોતાની શક્તિનો પોતાની આ જે તક છે એનો યોગ્ય ઉપયોગ કરવાની શક્તિ પણ પૂરી પાડે છે. એટલે કહેવાનો મતલબ એ કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ આ ક્લાસ, ક્લબ, વર્કશોપ અને રીડિંગ રૂમ દ્વારા સ્ત્રી સશક્તિકરણનું એક કાર્ય પણ કરે છે અને સાથે સાથે અહીં એવી બુકો પણ છે કે જે સ્ત્રીઓને પોતાની તકનો યોગ્ય ઉપયોગ કરવા માટે શક્તિ પણ પૂરી પાડે છે. તો આ રીતે પલક્કડ ડિસ્ટ્રિક્ટની અંદર આવું ગ્રંથાલય કે જે ખાસ સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરી રહ્યું છે અને એના વિશે આપણે પરિચય મેળવ્યો. હવે આગળ આપણે એનો પરિચય મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ આવતી હોય છે પરીક્ષામાં. તો સામાન્ય રીતે આ રીતે ખાલી જગ્યાની અંદર યોગ્ય શબ્દ છે એ મૂકવાનો હોય છે. ઘણીવાર અહીં શબ્દો આપેલા ન હોય પણ અહીં શબ્દો આપેલા છે તો આપણે એને યોગ્ય સ્થાને મૂકીએ અને એનો અભ્યાસ કરીએ જેથી પરીક્ષાની અંદર તમને ખ્યાલ આવે. જોઈએ અહીં વાંચી એનો અર્થ ઘટન કરી અને આમાંથી યોગ્ય શબ્દ આપણે મૂકીએ. સુધા મૂર્તિ ફાઉન્ડ ધેટ હનુમાન થપ્પા વોઝ અ ખાલી જગ્યા બોય. હવે બોય કેવો છોકરો છે એના વિશે વાત કરી તો અહીં તમે શબ્દ જોઈશો તો તમને ખ્યાલ આવી જશે કે બ્રિલિયન્ટ. તો બ્રિલિયન્ટ બોય, તો પહેલામાં આવશે બ્રિલિયન્ટ. બટ અનફોર્ચ્યુનેટલી હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર. આગળ અભ્યાસ કરી શક્યો નહીં. બિકોઝ ઓફ હીઝ. શું કામ અભ્યાસ કરી શક્યો નહીં? તો એ તમે એના અર્થો જોઈશો. ફાઇનલી એટલે છેલ્લે. તો અહીં પોવર્ટી એટલે કે ગરીબી, તો એની ગરીબીને લીધે એ અભ્યાસ કરી શક્યો નહીં એવું તારણ તમે કાઢી શકો છો. તો અહીં આવશે પોવર્ટી. સી વોન્ટ ટુ, અહીં બ્લેન્ક છે. ઇન હિઝ સ્ટડી. વોન્ટ એને ઈચ્છા હતી, તો અહીં તમે જોઈ શકશો તો તમને અહીં શબ્દ મળશે કોન્ટ્રીબ્યુટ એટલે કે ફાળાની. એની સ્ટડી માટે એને ફાળાની ઈચ્છા હતી અથવા તો જોઈતો હતો. સી ટોક અબાઉટ ધીસ ખાલી જગ્યા ઇન હર સ્ટાફ એન્ડ ધે. તો એના આ જે ઇસ્યુ એની બાબત, ઇસ્યુ એટલે બાબત વિશે, તો અહીં ઇસ્યુ છે ઇસ્યુ, તો એની આ બાબત વિશે એને સ્ટાફને વાત કરી. અને ધે અહીં 1 લાખ રૂપીઝ, તો આપણે આગળ શબ્દ આવી ગયો પુલ્ડ એટલે કે એકઠું કરવું. 1 લાખ રૂપીઝ, તો અહીં આવશે પુલ્ડ. ધે હેડ અ લિટલ ખાલી જગ્યા ઓફ ઓવર ધ કોસ્ટ ઓફ હિઝ ચોઇસ. અને એને એક નાની એવી, તો અહીં સામાન્ય રીતે સમસ્યા શબ્દ આપણે લઈ શકીએ કે એક નાની સમસ્યા હતી. તો અહીં સમસ્યા માટેનો શબ્દ છે તમે જોઈ શકશો. ઘણા ખરા શબ્દ તો જવાબમાં આવી જાય. તો ડિસ્પ્યુટ ઓફ હિઝ ચોઇસ. ત્યાર પછી બ્લેન્ક છે. ઇસ્યુ વોઝ રિસોલ્વ. અને ફાઇનલી એટલે કે છેલ્લે. ચોઇસ ફાઇનલી ધ ઇસ્યુ વોઝ રિસોલ્વ બાય. હવે કોના દ્વારા અથવા તો શેના દ્વારા એ સોલ્વ થયું? તો એનામાં સશક્તિકરણથી. તો ઇમ્પ્રુવિંગ અ સિનિયર કોલેજ ક્લિક ટુ ટેક અ ડિસિઝન. તો આ રીતે યોગ્ય શબ્દ મૂકી અને તમે ખાલી જગ્યા પૂરી શકો છો.
ફરી વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે જોઈ લઈએ. તો પ્રથમ બ્લેન્ક છે ત્યાં આવશે બ્રિલિયન્ટ, બીજી છે ત્યાં આવશે પોવર્ટી, ત્રીજી છે ત્યાં આવશે કોન્ટ્રીબ્યુટ, ચોથી છે ત્યાં આવશે ત્રીજી છે ત્યાં આવશે કોન્ટ્રીબ્યુટ, ચોથી છે ત્યાં આવશે ઇસ્યુ, પાંચમી છે ત્યાં આવશે પુલ, પહેલીમાં આવશે બ્રિલિયન્ટ, બીજીમાં આવશે પ્રોવર્ટી, ત્રીજીમાં આવશે કોન્ટ્રીબ્યુટ, ચોથીમાં આવશે ઇસ્યુ, બરાબર છે, પાંચમીમાં આવશે પુલ્ડ, છઠ્ઠીમાં આવશે ડિસ્પ્યુટ, સાતમામાં આવશે ફાઇનલી અને આઠમામાં આવશે ઇમ્પ્રોવિંગ. તો આ રીતે તમે એને પૂરી શકો છો. આગળ હવે આપણે ટ્રુ એન્ડ ફોલ્સ જે પરીક્ષામાં પૂછાય છે જોઈ લઈએ ફરીથી આગળના બધા જ યાદ કરીને. ધ ગવર્મેન્ટ ફાઉન્ડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. તો 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, આગળ આવતું હતું, તો અહીંયા આવશે ટ્રુ. ત્યાર પછી આગળ જોઈએ આપણે રણજીતસિંહ ધ સરપંચ ઓફ ધ ત્રાજનગર. અહીં બીજું રહી ગયું. મેજોરિટી ઓફ પીપલ લિવિંગ તાજનગર આર બિઝનેસમેન. તો બિઝનેસમેન નહોતા, ફાર્મર હતા, તો અહીં આવશે ફોલ્સ. ત્રીજું રણજીતસિંહ ઇન ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તો અહીં સરપંચ જ લખ્યું, ફોર્મર શબ્દ આવતો નથી, એટલે ફોર્મર સરપંચ હતા, ત્યારના એ સરપંચ નહોતા, તો અહીં પણ આવશે ફોલ્સ. એઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ અ ટેકનિશિયન. એઝાઝ છે ટેકનિશિયન હતો, તો સાચી વાત છે, અહીં આવશે ટ્રુ. આઉટ ઓફ 1000 મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમન. એ કહે છે એના 1000 સભ્યો હતા, એમાંથી લગભગ 300 જેવા શબ્દો છે, 300 જેવા છે એ કહે છે એના સભ્યો હતા કે છે. તો આ વાક્યની અંદર પણ સાચું આવશે ટ્રુ, કારણ કે લગભગ 300 જેટલા એના સભ્યો સ્ત્રીઓ હતા. તો લાઇબ્રેરી અરેન્જ સેમિનાર ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ ઓફ વુમન. તો ખાલી ફેમિલીના પ્રોબ્લેમ માટે જ નહીં, એ સિવાય પણ ઘણી બધી બાબતોમાં એ મદદ કરતું. તો અહીં છે આવશે ફોલ્સ. અને છેલ્લું સેપરેટ રીડિંગ રૂમ ઓફ વુમેન વોઝ સેટઅપ ગીવ ધેમ સેફ સ્પેસ. એમને સુરક્ષા આપે છે, સેપરેટ રૂમ છે, તો સાચી વાત છે, એમને સુરક્ષા આપે છે, તો અહીં આવશે ટ્રુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રુ ફોલ્સ. હવે અહીં જોઈએ આપણે કરેક્ટ ધ ટેક્સ્ટ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે અંડરલાઇન કરેલા જે શબ્દો છે એની નીચે સાચો શબ્દ મૂકીને આ જે પેરેગ્રાફ છે એને ફરીથી લખો, અથવા તો એ પેરેગ્રાફને જે અંડરલાઇનિંગ કરેલા શબ્દો છે ત્યાં સાચો શબ્દ મૂકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં આ રીતે આવતું હોય તો એનો જરા અભ્યાસ કરી લઈએ. અહીં તમે એને જોઈ શકો છો. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ. હવે લિવિંગ, અહીં તમે અંડરલાઇનિંગ વર્ડ જોઈશો તો લિવિંગ, LEAVING લિવિંગ એટલે છોડી જવું, અને LIVING લિવિંગ એટલે રહેવું. તો અહીં આ લિવિંગના સ્થાને આ લિવિંગ આવશે, એટલે પ્રથમ આવશે લિવિંગ. ઇન ધ વિલેજ આર મર્ચન્ટ. મર્ચન્ટ એટલે વેપારી, તો વેપારી નહોતા પણ શું હતા? ફાર્મર. તો અહીં જે અંડરલાઇનિંગ વર્ડ છે તેની જગ્યાએ આવશે ફાર્મર. એટલે આ રીતે કરેક્ટ શબ્દ મૂકવાનો છે. જે અંડરલાઇન કરેલો શબ્દ છે ખોટો છે, એની જગ્યાએ કરેક્ટ શબ્દ. તો આવું પરીક્ષામાં પૂછાઈ શકે. તો તમારે અંડરલાઇન કરેલા શબ્દોની જગ્યાએ સાચો શબ્દ પ્લેસ કરવાનો રહેશે. તો ફાર્મર.
બટ સચ વોઝ ધ વિલિંગ, અહીં વિલિંગ ને તીવ્ર ઈચ્છા હતી તો બર્નિંગ આવે. તો અહીં બર્નિંગ શબ્દ છે, બર્નિંગ ડિઝાયર તીવ્ર ઈચ્છા, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ કે અમારી પાસે એક સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ધેર લિમિટેશન, લિમિટ એટલે મર્યાદા નહીં, અહીં શબ્દ આવે કેપેસિટી, કેપેસિટી પ્રમાણે ફાળો આપ્યો હતો. તો અહીં આ વર્ડની સાથે સાચો શબ્દ આવશે કેપેસિટી. રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ ધે બોરો. તો બોરોની સામે જે સાચો શબ્દ છે એ આવશે બોરો. ધે બોરો એટલે અહીં ડોનેટ મની, દાન આપવું આવે. તો અહીં સાચો શબ્દ આવશે ડોનેટ, બોરોની જગ્યાએ આવશે ડોનેટ. ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટ રિનોવેશન. અહીં રિનોવેશન એટલે એને રિપેર નહોતું કરવાનું, નવું જ બનાવવાનું હતું. એટલે સ્ટાર્ટ શું આવશે તો કે અહીં આવશે કન્સ્ટ્રક્શન, બાંધકામ શરૂ કર્યું હતું. તો અહીં આવશે કન્સ્ટ્રક્શન શબ્દ, એટલે કે આ શબ્દની જગ્યાએ આવશે કન્સ્ટ્રક્શન. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. હમણાં આવ્યું હતું ને, જો ખાલી સરપંચ નથી, ફોર્મર વિલેજ સરપંચ છે. એટલે જો ખાલી સરપંચ લખ્યું હોય તો વાક્ય ફોલ્સ આવે, પણ ફોર્મર વિલેજ સરપંચ લખ્યું હોય તો વાક્ય છે એ ટ્રુ આવશે. તો કેટલીક મહત્ત્વની બાબતોનો આપણે પરિચય મેળવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ જે વિભાગ છે એમાં આવતી મહત્ત્વની શોર્ટ નોટ, એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અને કેટલાક ટ્રુ એન્ડ ફોલ્સ વિશે પરિચય મેળવીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોર્ટ નોટનો પરિચય મેળવીએ. પરીક્ષાની અંદર તમને મુદ્દા આપેલા હોય અને એના ઉપરથી આ રીતે વાક્ય બનાવવાના રહેશે. તો પરીક્ષામાં પૂછાય એવી આ પણ અગત્યની શોર્ટ નોટ છે. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2013. એટલે કે કેરેલાનું પલક્કડ જિલ્લાનું આ પબ્લિક લાઇબ્રેરી છે એ 2013માં એની સ્થાપના કરવામાં આવી હતી. ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી, નોલેજ જ્ઞાન, વિઝડમ વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટી એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કાર્યક્રમ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ ગ્રંથ. હમણાં જ આપણે ભણ્યા કે એ માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને એ રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથ માટેનું કેન્દ્ર છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન. એના 1000માંથી ત્રીજા ભાગના સભ્યો સ્ત્રીઓ છે, વુમેન સ્ત્રીઓ છે. ધ લાઇબ્રેરી લોન્ચ અ વુમન યુનિટ્સ ઇન ફેબ્રુઆરી 2014. આ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓ માટે અલગ જ વિભાગની સ્થાપના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી. એટલે ફેબ્રુઆરી 2014ની અંદર અલગ જ સ્ત્રીઓ માટેનો રૂમ છે એ શરૂ કરવામાં આવ્યો હતો. ધ યુનિટ ગોટ ટુગેધર ડિસ્કસ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ વુમેન. આ જે વિભાગ છે એના સભ્યો ભેગા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરે છે. ધ યુનિટ ગોટ ટુગેધર ડિસ્કસ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ વુમેન. ત્યાર પછી આગળ જોઈએ. The library opened its hall for film screening, workshop in home economics or gardening, child care or the arts. આ જે લાઇબ્રેરી છે એના હોલની અંદર એની અંદર ફિલ્મોનું પ્રદર્શન, ત્યાર પછી ગૃહ અર્થશાસ્ત્ર અને બાગાયતી માટેના વર્કશોપ,
બાળકોની સંભાળ અને આર્ટ્સ માટેની પ્રવૃત્તિઓ, આર્ટ્સ એટલે કે કળા માટેની પ્રવૃત્તિઓ થાય છે. ધ વુમન ઓલ્સો ગેટ હેલ્પ્સ. આ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓને મદદ પણ મળે છે. શેમાં? તો કે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, જે એમના પારિવારિક ઝઘડાઓ છે એના નિકાલ માટે, લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય તકરારો, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે વ્યવસાયિક સમસ્યાઓ. તો આ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓને એમના પારિવારિક ઝઘડાઓ, ત્યાર પછી એવી પારિવારિક તકરારો છે અને વ્યવસાયિક જે સમસ્યાઓ છે એમાં મદદ પણ મળે છે. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓફરિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. અહીંયા સ્ત્રીઓ માટે એક અલગ વિભાગની શરૂઆત પણ કરવામાં આવી હતી. ઇટ એન્કરેજ વુમન એન્ડ એમ્પાવરિંગ થ્રુ ક્લાસ, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. અને આ જે લાઇબ્રેરી છે એમાં ક્લાસ, ક્લબ, વર્કશોપ એટલે કાર્યશાળા અને એના રીડિંગ રૂમ દ્વારા, વાંચનના અલગ ખંડો દ્વારા, રીડિંગ રૂમ એટલે વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણનું કાર્ય કરે છે. તો આ રીતે તમને આ જે મુદ્દાઓ છે, આજે આપણે વાક્યો રચના કરી એને લગતા મુદ્દા આપેલા હોય તમને, અને એ મુદ્દાઓ પરથી તમારે આ રીતે શોર્ટ નોટ તૈયાર કરવાની રહેશે. હવે આ વિભાગની અંદર આવતા કેટલાક ટ્રુ એન્ડ ફોલ્સ વિશે પરિચય મેળવી લઈએ. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન. તો કે છે એના 1000માંથી ત્રીજા ભાગના સભ્ય સ્ત્રી હતા. સાચું વાક્ય છે, તો અહીંયા આવશે ટ્રુ. ધ લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન સપ્ટેમ્બર 2016. એસ્ટેબ્લિશ્ડ એટલે કે આ લાઇબ્રેરી છે એ 2016માં શરૂ કરવામાં આવી હતી. તો ના, 2013માં. તો અહીં 2016 છે, તો એટલા માટે અહીં આવશે ફોલ્સ. ધ લાઇબ્રેરી લોન્ચ અ વુમન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. લાઇબ્રેરી માટે અલગ વિભાગ, લાઇબ્રેરીમાં સ્ત્રીઓ માટે અલગ વિભાગ 2014માં શરૂ કરવામાં આવ્યો. તો સાચું છે, ફેબ્રુઆરી 2014. અહીં ખાસ ધ્યાન રાખો, ફેબ્રુઆરીની જગ્યાએ બીજો મહિનો આપ્યો હોય, બીજો માસ, અને 2014 લખ્યું હોય તો એ ફોલ્સ આવશે. પણ અહીં આ વાક્ય છે એ ટ્રુ આવશે. ધ પ્રેઝન્ટ રીડિંગ રૂમ ફૂલ ઓફ ચાઇલ્ડ રીડર. તો ના, અહીં ચાઇલ્ડ રીડર નું આવે, ખરેખર મેન રીડર આવે, કે હાલના જે વાંચનાલયોના રૂમો છે એ પુરુષોથી ભરેલા છે, પણ અહીં ચાઇલ્ડ લખ્યું છે, તો આ સેન્ટેન્સ છે એ ફોલ્સ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટના 3 ભાગ આપણે ભણ્યા. એ 3 ભાગમાં આવતા શોર્ટ નોટો વિશે ચર્ચા કરી. ટ્રેક ટુ તાજનગર, ત્યાર પછી બેનિફિટ ઓફ સોલર પાવર અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. ત્રણેયમાં પાર્ટમાં વિભાગમાં આવતા ટ્રુ અને ફોલ્સ વિશે પણ ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે શોર્ટ નોટોની ચર્ચા કરી છે, ત્યારબાદ આપણે બ્લેન્ક્સ ખાલી જગ્યાઓને પણ પૂરી અને એનો પણ અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જે શોર્ટ નોટો અને જે ટ્રુ એન્ડ ફોલ્સ આપણે ભણ્યા ત્રણેય વિભાગોમાં, એ તમારી નોટબુકમાં ઉતારી લેજો. આ યુનિટ માટે એ તમારું હોમવર્ક રહેશે. અને છેલ્લે જે આપણે બ્લેન્ક્સ પેલી પાઠને લગતી હતી એ પણ આપણે પૂર્ણ કરી, તો એ પેરેગ્રાફ પણ તમે સુધારીને તમારી નોટબુકમાં લખી દેજો. આ યુનિટ માટે તમારું આટલું હોમવર્ક રહેશે. ફરીથી આપણે અંગ્રેજી વિષયના આગળના મુદ્દા સાથે ફરીથી આગળના ભાગમાં મળીશું. જય હિન્દ.